નમસ્કાર યુવા મિત્રો, આજે ફરી એકવાર આપણી યુવાનોને શ્રેણીના ભાગ 7માં આપણે મળી રહ્યા છીએ. જન્માષ્ટમીનું પર્વ છે મિત્રો, અને યુવાનોની શ્રેણીમાં એક નવી વાત મૂકવી છે. તો આજે જે કંઈ વાત કરીશું એ બધી કૃષ્ણપૂર્વક એમ સમજી લો. હું કૃષ્ણપૂર્વક કહીને યુવાનોને જોડી રહ્યો છું. મિત્રો, આપણે આગળના આપણી આ શ્રેણીના ભાગોમાં યુવા વિચાર, યુવા જગત, યુવા આકાંક્ષાઓ, યુવા અપેક્ષાઓ, સપનાઓ, મહત્વાકાંક્ષાઓ વિશે વાત કરી છે. અને એ જ રસ્તા ઉપર ચાલતા એક કદમ આજે આગળ વધવું છે. આજે આપણી વાતમાં આપણે કૃષ્ણને જોડવા છે. જન્માષ્ટમીનું પર્વ છે, અને કૃષ્ણ જેવો માર્ગદર્શક બીજો કોણ હોઈ શકે? કૃષ્ણને જોડી અને યુવા શ્રેણીને આપણે આગળ વધારીએ છીએ. એક ભાગમાં એમને આપણે જોડીએ છીએ. આપણે કૃષ્ણને ગોકુળના એક તોફાની બાળક તરીકે ઓળખીએ છીએ, જાણીએ છીએ, અથવા તો એક પ્રજાલક્ષી રાજા તરીકે, અથવા તો ગીતાના ગાનાર અને ઉપનિષદોના અભ્યાસુ એવા મહાન વિચારક કૃષ્ણને ઓળખીએ છીએ. આપણે યુવાનોના નેતા તરીકે અને ક્રાંતિકારી વિચારક તરીકે આજે આપણે એમને જોવા છે, ઓળખવા છે, સમજવા છે. બહુ જ ટૂંકી વાત કરીએ ને મિત્રો, તો કૃષ્ણ એટલે જ ક્રાંતિનો પર્યાય. તમે જુઓ, એમના જીવનમાં એમણે હંમેશા અવ્યવસ્થા સામે, અનીતિ સામે વિદ્રોહ કર્યો છે. પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડ્યા છે. મથુરાના અત્યાચારી શાસન સામે એમણે બળવો પોકાર્યો. માત્ર બળવો પોકાર્યો નહીં, એમની આજુબાજુ રહેનારા ગોપ બાળો, એના પિતા, ગોકુળને, સમગ્ર ગોકુળને જોડી સંઘર્ષ કર્યો, પણ લડ્યા, જીત્યા. અને મથુરાની સામે, મોટા અત્યાચારી શાસન સામે એક નાનું બાળક લડી શકે, જીતી શકે, એનું એક ઉત્તમ દૃષ્ટાંત પણ એમણે જ બેસાડી આપ્યું છે. ગોકુળને એમણે શીખવ્યું કે કંસની મનમાની નહીં ચલાવી લેવાય. કંસની મનમાની સામે, એના ખોટા નિર્ણયો સામે હાય હા કરવાનું બંધ કરો. અને સાચી વાત એમણે પૂરી મક્કમતાથી રજૂઆત કરતા શીખવાડી. કૃષ્ણ આપણને સમજાવે છે કે જે કંઈ કરો છો તે પૂરી મક્કમતાથી કરો. હા, એમાં સમાજનું હિત, સમષ્ટિનું હિત સમાયેલું હોવું જોઈએ, પણ જો એમાં પોતાનો જ સ્વાર્થ ભળશે તો એ ક્રાંતિ નહીં રહે, સફળ નહીં થઈ શકે. કૃષ્ણની આ વાત છે. અને કૃષ્ણ એ પણ કહે છે કે જ્યારે તમે માથું ઉંચકો છો, તમે તમારો નવો વિચાર લોકોની સામે, શાસકોની સામે રજૂ કરો છો, તો પછી પૂરા સંઘર્ષ માટે પણ તૈયાર રહો. કારણ એ મથુરાનો શાસક હોય કે કોઈ દેશનો શાસક હોય કે કોઈ નાના પ્રદેશનો શાસક હોય, એને ક્યારેય તમારા નવા વિચારો પસંદ આવતા નથી. એને તમે એના દુશ્મન જેવા જ લાગો છો, એટલે તમારા વિચારોને નહીં સ્વીકારે અને તમારે સંઘર્ષ કરવો જ પડશે. તો જ્યારે નવા વિચારો મૂકો છો ત્યારે પૂરા સંઘર્ષ માટે પણ તૈયાર રહો. તમે જુઓ કૃષ્ણએ શું કર્યું છે. એમણે કંસ સામે નવો વિચાર મૂક્યો. ખાસ કરીને મથુરાના લોકોને કહ્યું કે કંસના ટેક્સ ભરવાના નહીં, વેરા ભરવાના નહીં. એની લડાઈ ત્યાંથી શરૂ થઈ. કંસને ન ગમ્યું અને કૃષ્ણ કંસના દુશ્મન બની રહ્યા. ખૂબ પ્રયત્નો કર્યા કૃષ્ણને પરેશાન કરવાના, મારવાના, પ્રતાડવાના, પણ કૃષ્ણ લડતા રહ્યા અને એ લડત આખરે રંગ લાવી, એ જીત્યા. જરાસંધને જુઓ, જરાસંધ અત્યાચારી હતો. કૃષ્ણ પોતાના બળથી નહીં તો બીજાના બળે, એડે નહીં તો બેડે, પણ
જરાસંધનો નિપટાવો લાવ્યા. શિશુપાલનું પણ એમણે એને યોગ્ય રસ્તો બતાવી દીધો કે ભાઈ તારી આ જ હેસિયત છે, તારાથી વિશેષ નહીં થઈ શકે. તો દુર્યોધન તો વિવાહી હતો ને એમનો, છતાંય દુર્યોધન અયોગ્ય માર્ગે ગયો છે એટલા માટે કૃષ્ણએ એની સામે બળવો પોકાર્યો કે આ ખોટું છે, નહીં ચાલે, અને લડ્યા. અરે અંતમાં જુઓ કૃષ્ણનો અંત. કૃષ્ણના યાદવો, કૃષ્ણના પોતાના સંતાનો, પોતાના સગા સંબંધીઓ પણ જ્યારે મદમાં, અભિમાનમાં, ગર્વમાં, સમૃદ્ધિમાં છાકટા બન્યા, લોકોને નજરઅંદાજ કરવા લાગ્યા, ત્યારે કૃષ્ણએ પણ એમને યોગ્ય રસ્તો બતાવી દીધો. એ કૃષ્ણ છે. કૃષ્ણએ કહ્યું જ છે કે લડવાનું છે, સંઘર્ષ કરવાનો છે અને પછી જીતવાનું છે. એટલે આમ તો આપણા દેશમાં એવું કહેવાય કે કોઈને મોઢે ચડવું નથી, કોઈને આંખે ચડવું નથી, સારું સારું લગાડવું છે, સારી સારી વાતો કરવી છે અને બને એટલા લાભ લઈ અને જીવ્યા કરવું છે. ઘેટા બકરાની જેમ જીવવાની જે આદત પડી છે ને, એમાંથી બહાર નીકળવું કોઈને ગમતું નથી. અને કોઈ જો બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો પેલા અખાની વાત વાળું થાય, અમારે હજારો વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા. અને પરિસ્થિતિ એ છે કે કોઈને પોતાની સાચી વાત રજૂ કરવી નથી. સમજે છે, જાણે છે, બધાને પરિસ્થિતિની ખબર છે, દરેકને હેરાનગતિ છે, મુશ્કેલી છે, અંદરનો છુપો આક્રોશ છે, પણ પેલી ડરપોક વૃત્તિ એને બહાર લાવવા દેતી નથી. અને આમે આપણા દેશમાં તો એક સામાન્ય રોગ છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આપણા ત્યાં તો ચાલે જ છે. અને એના કારણે મારા તમારા જેવા બહુ નહીં લાંબુ વિચારનારા જો સત્તાધીશો બનશે તો પછી આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલી જ રહેવાની છે, એમાં કોઈ પરિવર્તન નહીં આવે. સાચી વાત તો એ છે મિત્રો કે નથી આપણે સુધરી શક્યા, નથી આપણે બગડી શક્યા, આપણે બરોબર વચમાં સલવાયા છીએ. નથી આપણે પૂરે વિકાસના યુગમાં પ્રવેશી શક્યા કે નથી પેલા અંધકાર યુગમાં. આપણે એકેય બાજુના નથી એવી પરિસ્થિતિ છે. પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એટલી હેરાનગતિઓ છે, પરંતુ જો આપણા મોઢામાંથી હરખ સુદ્ધા નીકળે તો કારણ આપણે આપણી ડરપોકતાને બાદ ભરી અને વળગી રહ્યા છીએ. કદાચ કોઈ બોલશે, કોઈ વિચારશે, કોઈ માથું ઉચકશે તો બીજા 15 જણ દોડીને આવશે ને કહેશે કે દોસ્ત આ કરવા જેવું નથી, રહેવા દે, આમાં સારું નથી, આમાં આમ થશે, આમ થશે, આમ થશે, તેમ થશે, ફલાણું થશે, ઢીંગણું થશે, ડરાવશે. અને ડરેલો યુવાન ફરી એકવાર સમસમી અને બેસી જવાનો છે. આજે કૃષ્ણને એટલા માટે યાદ કરવા પડે છે. કૃષ્ણ જન્માષ્ટમી માત્ર ગીતો ગાઈ, કૃષ્ણની સ્તુતિ કરી અથવા તો રાત્રે પંજરી ખાઈને ઊંઘી જવા પૂરતો કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ નથી હોતો. કૃષ્ણ તમને શીખવે છે કે જ્યાં ખોટું થયું છે ત્યાં બોલો, જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં ઉભા રહીને એનો પ્રતિકાર કરો, તો જ તમે સાચા યુવાન છો અને તો જ મારા અનુયાયી છો, બાકી નહીં. જો કૃષ્ણએ જે કર્યું છે એનો 1% આપણે કરી શકીએ છીએ. ભગવદ્ ગીતાના 700 શ્લોકો બોલવાથી, તૈયાર કરી નાખવાથી કશું નહીં વળે. માત્ર 10 શ્લોકો પણ જો અંદર ઉતરશે ને તો ફાયદો થશે. ઘણીવાર એવું થાય છે કે ભાઈ હવે તો ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ થઈ છે, મારા તમારા જેવા ખૂબ રાજી થઈ જાય, બહુ સારું, બહુ સારું, બહુ સરસ, થવું જ જોઈએ એવું કહેનારો પણ એક સરસ આખો વર્ગ આપણને મળી રહેશે. પણ એમાંથી શીખીશું ખરા? એ 700 શ્લોકમાંથી જ્યારે પસાર થશો ત્યારે તમે નહીં રહો અને બદલાશો એ નક્કી. કૃષ્ણ જેવો માર્ગદર્શક હોય, ગુરુ હોય, તો શું તમે અર્જુનની જેમ અન્યાય સામે લડવા માટે ઊભા થશો? જો થશો તો ગીતાનું જ્ઞાન, ગીતાના શ્લોકો, ગીતાનું વાંચેલું એ બધું જ સાર્થક ગણાય, બાકી નહીં.
બાકી તો એ એક પુસ્તકથી વિશેષ નહીં રહે. જો એને ખરેખર જીવનમાં ઉતારીશું ને તો જ કંઈક મળવાનું છે, બાકી મળવાનું નથી. આ વાત ખાસ યાદ રાખવાની છે આપણે. આતતાઈઓ સામે લડો. એના નાશ માટે કદાચ તમારે બોલેલું ફરી જવું પડે તો ફરી જાઓ, કઈ જ વાંધો નહીં. એ કૃષ્ણએ શીખવ્યું છે. કૃષ્ણએ વચનો આપ્યા છે. જુઓ, ઘણા વચનો આપ્યા છે અને વચનો તોડ્યા પણ છે. કેમ? કારણ કે એમનું તો અંતિમ ધ્યેય એ જ છે કે આતતાઈઓનો નાશ થવો જોઈએ. જે અન્યાયકર્તાઓ છે એ હારવા જોઈએ, કોઈ પણ ભોગે. સત્ય ફરી એકવાર કેન્દ્રમાં આવવું જોઈએ. એ કૃષ્ણનો ઉદ્દેશ છે અને કૃષ્ણ એના માટે મથ્યા છે. કૃષ્ણએ અર્જુનને પ્રેરિત કર્યો છે, એને લડવા માટે ઉભો કર્યો છે. અરે રીતસરનો ઉકસાવ્યો છે. એને એવા શબ્દો કહ્યા છે, મનોવિજ્ઞાન જેમ એને કહે છે ને લડવા માટે કે ભાઈ તું તો હાવ નબળો, આવો નબળો. એક ક્ષત્રિયને જ્યારે એની કાયરતા બતાવે ને ત્યારે ગમે તેવો ક્ષત્રિય હાથમાં હથિયાર ધારણ કરી લે. કૃષ્ણએ અર્જુનને કાયર પણ કહ્યો, એને સાયકોલોજીકલી ટ્રીટ કર્યો. અર્જુન તૈયાર ન થયો, પછી એને મોટી મોટી જ્ઞાનની ડાપણની વાતો કરી. કૃષ્ણએ એને તૈયાર કર્યો છે. કૃષ્ણએ જ યુવાનને શાસ્ત્ર અને શસ્ત્ર સાથે જોડ્યો છે. હા, જ્યાં શાસ્ત્ર કામમાં આવતું હોય ત્યાં શસ્ત્ર ન ઉઠાવવું એ બરોબર છે. કારણ માત્ર ને માત્ર યુદ્ધો થકી જ ક્રાંતિ થઈ જાય એ હું માનતો નથી. શાંતિનો માર્ગ ઉત્તમ માર્ગ છે, પણ વૈચારિક ક્રાંતિ તો હોવી જોઈએ. જ્યાં વિચાર મૃત્યુ પામે છે ત્યાં કશું જ થતું નથી, એટલું યાદ રાખો. समाज को चाहिए क्रांति और विश्व को चाहिए शांति. સમાજને ક્રાંતિ જોઈએ છે, એને નવા વિચારો જોઈએ છે અને વિશ્વને શાંતિ જોઈએ છે. યુવાનોએ એના માટે મથવાનું છે. મિત્રો, આપણને ચાલતા આવડતું હોય, સામે રસ્તો ચોખ્ખો દેખાતો હોય, પરંતુ ક્યાં જવું છે, ક્યાં પહોંચવું છે એ સરનામું ન હોય તો આજનો યુવાન આ પરિસ્થિતિમાં મુકાયો છે, આ પરિસ્થિતિમાં ફસાયો છે. એના પગમાં જોર છે, હૈયામાં હામ છે, આંખોમાં તેજ છે, ઉત્સાહ છે, પણ સરનામું નથી. એ યોગ્ય માર્ગ પર છે કે કેમ એની એને ખબર નથી અને પરિણામ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. યુવાનોથી ફાટ થયેલા દેશમાં શું ખરેખર આપણે જોઈએ એવી યુવા ક્રાંતિ થઈ છે? નથી થઈ. યુવાનોનો દેશ છે. જગત આખું સ્વીકારે છે કે હિન્દુસ્તાન સૌથી વધારે યુવા દેશ છે, પણ તમે જુઓ યુવા દેશને હાંકનારા કોણ છે? યુવાનો છે? નથી. યુવાનોને ચલાવનારા કોણ છે? યુવાનો છે? નથી. અરે યુવાનોના ભવિષ્યનો નિર્ણય કરનારા પણ યુવાનો નથી. વિચારવું પડશે અને વિચાર્યા વગર ચાલે એમ પણ નથી. નિરાશા, આપણી ઉદાસી, પીડાઓ આ યુવાનોને ઘેરી વળેલા શત્રુઓ છે. એ પણ પેલા અર્જુનની જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલો છે. સલાહ આપનારા બહુ છે, એમાં આ નહીં કરવું એવું કહેનારા તો બહુ જ લોકો છે, પણ મદદ કરનારા કેટલા? આંગળી પકડનારા કેટલા? બહુ જ ઓછા, કાં તો છે જ નહીં. આપણે એટલા માટે આપણી ભીતરના કૃષ્ણને જગાડવો પડશે. આપણું અંદરનું કૃષ્ણત્વ જાગે તો ઘણું બધું થઈ શકે એમ છે. યુવાન પોતે પોતાનો ગુરુ થઈ શકે. યાદ રાખો મિત્રો, બરોબર અંધારું ગાઢ થાય ને પછી જ નવા પ્રકાશનું આગમન થતું હોય છે.
શરૂઆતની રાત નથી હોતી. બરોબર અંધારી રાત થાય ને પછી ધીમે ધીમે પ્રભાત તરફ એ ઢળે છે. અજવાળું તો થાય જ છે, થવાનું જ છે. તમે નહીં અજવાળું લાવો તો કોઈ બીજો લાવશે. અજવાળું આવવાનું છે, પણ એ અજવાળાના નિમિત્ત બનવા માટે તો કોઈએ તૈયાર થવું પડશે ને. યાદ રાખો, અજવાળું આવવાનું છે, તમારે એના નિમિત્ત બનવાનું છે. મને યાદ આવે નાનકડી બે પંક્તિઓ. કોઈનાથી એમ ખીલાતું નથી, કોઈનાથી એમ ખીલાતું નથી. બીજમાં અંધાર ફૂટવો જોઈએ, બીજની અંદર અંધારું ફૂટવું જોઈએ અને પછી અંકુરણ થાય. આજે વૈચારિક અંધકાર ભારોભાર છે. આંખોમાં, વિચારોમાં, ડગલામાં, પગલામાં, રસ્તામાં, હૈયામાં અને હોઠ પર, હાથમાં પણ અંધકાર 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 છે. પણ અંધારું જેટલું વધારે ગાઢ છે એટલો જ આવનારો પ્રકાશ દિવ્ય ભવ્ય રહેવાનો છે. આપણે જાગવાનું છે. અંદરના બીજને અંકુરણ થવા માટે પૂરતો અવકાશ છે, પૂરતી પરિસ્થિતિ છે. બસ એક નવો ફણગો ફૂટવો જોઈએ. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. હવે તો નીકળવી જ જોઈએ. દોસ્તો, મારે કહેવું જોઈએ કે આપણી યુવાની દિશા વિહીન બની ગઈ છે, દિશાહીન બની ગઈ છે. એક રીતે કહીએ ને તો આ દિશાહીનતા આજના સામાન્ય યુવાનોના જીવનનું સત્ય છે. જીવનના માર્ગો પર તેના પગ ડગમગવા લાગ્યા છે, પગલા ભટકવા લાગ્યા છે અને ફસડાઈ જવા લાગ્યા છે. કાં તો એ જિજ્ઞાસાને લીધે હોય કે કોઈ ફેશનના કારણે, પણ આ બધા રસ્તા પર ભીડ વધી ગઈ છે. આ તણાવ, હતાશા, નિરાશાએ યુવાનોને બળજબરીથી આ રસ્તા પર ધકેલી દીધા હોય એવું તે વધારે લાગે છે. મિત્રો, આજની યુવાની નશામાં સપડાઈ છે અને હવે તો એ સ્ટેટસ પણ ગણાવવા લાગ્યું છે. બહુ દુઃખની વાત છે કે એ સ્ટેટસ ગણાવવા લાગ્યું છે. અને આજની દુનિયા સાયબરની દુનિયા છે, આપણે જાણીએ છીએ. તો આ સાયબરની દુનિયાએ એને ફાયદા કરતા નુકસાન વધારે કરાવ્યું છે. આપણે સ્વીકારવું જોઈએ કે નવી ટેકનોલોજીનો ફાયદો છે અને છે, ઘણો બધો ફાયદો છે. પણ યુવાનોએ ફાયદા કરતા નુકસાનને વધારે ગ્રહણ કર્યું છે, વધારે નુકસાન થયું છે. રોજ રોજ ચેટિંગના નામે પોતાની જાત સાથે ચીટિંગ ચાલી રહ્યું છે, એનો પણ આપણે સ્વીકાર કરવો જ રહ્યો. જ્યારે યુવાનોની શ્રેણીમાં વાત કરી રહ્યા છીએ ત્યારે જે સત્ય છે, જે નગ્ન સત્ય છે, ભલે કડવું છે, પણ એ વાત કરવી જ જોઈએ અને એ હું કરી રહ્યો છું. બીજી એક વાત કરવાની છે કે આજે ન્યૂઝ ચેનલોનો રાફડો ફાટી નીકળ્યો છે. ક્ષણે ક્ષણે બ્રેકિંગ ન્યૂઝ આપતી આ ન્યૂઝ ચેનલો એક પક્ષીય વાત કરી રહી છે, એક પક્ષીય એજન્ડા ચલાવી રહી છે. તમે હું બધા આને જાણીએ છીએ અને એ મોટા ભાગે સમાજને અને યુવાનોને ટાર્ગેટ બનાવી અને બ્રહ્મા નાખવાનું કામ કરી રહી છે. માત્ર ને માત્ર યુદ્ધો. અમુક ચેનલો તો તમે જોજો, સવારથી મોડી રાત સુધી માત્ર યુદ્ધ યુદ્ધ યુદ્ધ. અમુક માત્ર બળાત્કાર, ખૂન અને લૂંટના જ સમાચારો બતાવ્યા કરશે. શું સાબિત કરવા માંગે છે આ લોકો? કોઈ પોઝિટિવ સમાચાર આ લોકો કેમ બતાવતા નથી? સમજો, એ તમારા મનને ઝેરી, દૂષિત બનાવી રહ્યા છે. બધી નેગેટિવ વાત 24 કલાક દેખાડ્યા જ કરવાનું. આ ચેનલ્સ આ રીતે યુવા જગતને ખતમ કરી રહી છે. હકારાત્મક વાતાવરણ બનવા જ દેતી નથી. એમ કહીએ ને કે હકારાત્મક વાતાવરણને બનતું રોકવાનું કામ આ ન્યૂઝ ચેનલ્સ કરી રહી છે, જે ખૂબ દુઃખદ છે. હું તો એવું માનું છું કે સમજદાર યુવા મિત્રોએ હવે જોવાનું ટાળવું જોઈએ. એના કરતા બેસો, એક સારું પુસ્તક પકડો અને એના 10 પાના વાંચો. રોજના 10 સારા પુસ્તકના
પેજ વંચાશે ને તો એ કંઈક નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવા વિચારો પૂરા પાડશે. બાકી આ 24 કલાક બબડાટ કરતી ન્યૂઝ ચેનલ્સ આપણને કોઈ ફાયદો નહીં કરાવે, કોઈ પોઝિટિવિટી આપણામાં દાખલ નહીં થવા દે. મિત્રો, વાતાવરણ નિરાશાનું છે. ચારે કોર મારું મારું મારું, પોતાની જ વાતને, પોતાની જ કક્કાને ખરો કરાવનારું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હતાશ ન થાવ, નિરાશ ન થાવ. ઇતિહાસના પાના પલટાવો. કોઈ પ્રેરક વ્યક્તિત્વે સન્માર્ગે ચાલવા માટે જે આહ્વાન કર્યું છે, જે ડગલા ભરાવવા માટે માર્ગ તૈયાર કરી આપ્યો છે, તેને જુઓ, તેને વાંચો અને શક્ય હોય ત્યાં સુધી એને અનુસરવાનો પ્રયાસ કરો, પ્રયત્ન કરતા રહો. અતીતમાં મળેલી સફળતાને જુઓ. કેટલા સંઘર્ષો પછી એ સફળતા પ્રાપ્ત થઈ છે, એને ધ્યાનથી વાંચો, એને સમજો, એને જીવનમાં ઉતારો અને એમાંથી કંઈક શીખો. યુવા મિત્રો, કેટલાક લોકો યુવાનોને બજારના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે. એમના માટે યુવાનો એક બજાર છે. એમનો સડેલો, નકામો, તૂટેલો, વિચારહીન માલ આ યુવાનોને બજારમાં પધરાવી રહ્યા છે. એક ગ્રાહક તરીકે જાગૃત થવું જોઈએ કે હું આ નહીં ખરીદું, મારા મગજમાં આ કચરો નહીં નાખું. એટલી તો તત્પરતા આપણે બતાવવી પડશે. આવા તત્વોને ઓળખી લો, જે લોકો પોતાના સ્વાર્થ માટે સમાજને, રાજ્યને, રાષ્ટ્રને અને વિશ્વને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમને ઓળખી લેવા જોઈએ. જો આટલું કામ થશે ને તો પણ મોટું કામ થશે. સત્ય અને અસત્ય વચ્ચે માત્ર તમારે અસત્યને ઓળખવાનું છે. જો તમે જૂઠને, ફરેબને, દગાને, પ્રપંચને, કપટને, છળને ઓળખી લેશો ને તો સત્ય બહુ ઝડપથી તમે સ્વીકારી શકશો. દિશાહીનતાનું આ કુચક્ર તોડી શકવા માટે તમે જાતે જ સક્ષમ બની શકશો અને તમારે જ તોડવાનું છે. કોઈ ક્યારેય હથોડી લઈને નહીં આવે ને તમને આ સાંકળમાંથી મુક્ત કરે. તમારે જાતે જ બેડીઓ તોડવાની છે. આ તો પેલા થાંભલાને પકડીને ઉભેલા વ્યક્તિ જેવું છે. કોઈ વ્યક્તિ થાંભલો પકડીને ઉભો હોય અને પછી રાડો પાડે કે થાંભલાએ મને પકડ્યો છે, છોડાવો છોડાવો. કોણ છોડાવશે? અલ્યા, તું તારા હાથ થોડા પહોળા કરી દે, જાતે જ થાંભલાની ચુંગાલમાંથી તું છૂટી જવાનું છે. તારે બથ ભરી છે તે છોડવી પડશે. બસ સત્યના રસ્તે જવું છે, વૈચારિક ક્રાંતિના માર્ગે આગળ વધવું છે તો પેલી જૂની બેડીઓ તોડવી પડશે. કોઈના એઠા વિચારોથી ચાલવું યુવાનોને ન પોસાય. જ્યાં જૂઠ છે ત્યાં ઊભા રહેવું પણ યોગ્ય નથી. મિત્રો, તત્પરતા બતાવો. ક્રાંતિ કરનારને આવનારો સમય પોતાના ખભે બેસાડશે, એના ભાલે વિજય તિલક કરશે એ નક્કી જ છે. પ્રજાએ હંમેશા પોતાના રાજાને પસંદ કર્યા છે અને એનો જય જયકાર કર્યો છે. તમે પણ એ રસ્તે આગળ વધી શકો છો. વૈચારિક ક્રાંતિના તમે પણ વાહક બની શકો છો. ખૂબ વાંચો, ખૂબ વાંચો, જગતભરનું વાંચો, ઇતિહાસ સંપોળો. જે કંઈ સારું છે એને બહાર કાઢો, એને ઉતારો, એને જીવવાનો પ્રયત્ન કરો, એને અનુસરો અને લોકો સુધી સાચી સારી વાતને પહોંચાડો. જૂઠને રોકવાનો આ એક સૌથી મોટો અને સફળ રસ્તો એ જ છે કે તમે સત્યનો ફેલાવો કરો, સાચી વાતને લોકો સુધી પહોંચાડો. તમારી સામે વોટ્સએપ પર જે કંઈ જૂઠ આવી રહ્યું છે, રોજનું 5-5, 10-10 મણના હિસાબે જૂઠ પીરસાઈ રહ્યું છે આપણને, એ જૂઠને ડિલીટ કરો. આગળ મોકલવાની
કુચેષ્ટા ન કરો, એવા પાપમાં ન પડો. અને કદાચ તમને એવું લાગતું હોય કે આ સત્ય છે કે કેમ, તો તમારી પાસે ઘણા બધા સાધનો હાજરા હજૂર છે, ચકાસી લો. કોઈ પુસ્તકાલયની મુલાકાતે જાઓ અને પુસ્તકનો રેફરન્સ નાખો કે આ શું છે. અરે કોઈ એક પક્ષીય પુસ્તક લાગતું હોય તો બીજા 2-3 પુસ્તકોનો સહારો લો અને પછી સાચી વાતને રજૂ કરો. આજે તો મહાપુરુષોના જીવનને પણ હરડી નાખવાની જે હીન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તે આ દેશને આવનારા સમયમાં બહુ મોટું નુકસાન પહોંચાડનારી સાબિત થવાની છે. દોસ્તો, આપણે આમાંથી અટકીએ, આપણે આમાંથી બચીએ. વૈચારિક ક્રાંતિ માટે તૈયાર થાવ. આજે માત્ર આટલી જ વાત કરવી છે. જન્માષ્ટમીના આ પર્વે તમારી અંદરનું કૃષ્ણત્વ જાગે, તમારી અંદરની વૈચારિક ક્રાંતિને નવું બળ મળે, તમે બીજા કરતા વિશેષ વિચારવાન બનો, ઉત્સાહી બનો અને સમાજને, રાષ્ટ્રને, જગતને ફરી એકવાર ઉત્તમ, સારા સન્માર્ગે લઈ જાઓ, એ માટેના તમે વાહક બનો, એવી આશા અપેક્ષા સાથે આજે આટલી વાત આપ સૌને કૃષ્ણપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત.